એવી 5 આદતો જે આપણો દિવસ સુધારી શકે છે. 1. ઉઠીને તરત ફોન ચેક ન કરવો, કારણ કે એનાથી કોર્ટિઝોલ હોર્મોન અકુદરતી રીતે વધે છે. સામાન્ય રીતે દિવસભરના સ્ટ્રેસને પહોંચી વળવા કોર્ટિઝોલ હોર્મોન ધીમે ધીમે વધતો હોય છે. પણ ઉઠીને તરત જો આપણે સોશિયલ મીડિયા, ન્યૂઝ કે મેસેજીસ ચેક કરીએ છીએ તો આપણે સ્ટ્રેસ રિસ્પોન્સને ટ્રિગર કરીએ છીએ. 2. સનલાઇટ એક્સપોઝર. સૂર્યપ્રકાશમાં જાદુઈ શક્તિ રહેલી છે. આપણી બાયોલોજીકલ ક્લોક પર સૌથી વધારે પ્રભાવ સૂર્યપ્રકાશનો હોય છે. એનાથી આપણી અંદર સેરોટોનિન વધે છે, જે હેપીનેસ હોર્મોન છે. 3. સ્લો મોર્નિંગ્સ, એટલે કે ઉઠ્યા પછી એકાદ કલાક સુધી કોઈ એવું કામ ન કરવું જેમાં એકાગ્રતા કે ડીપ ફોકસની જરૂર પડે. ઉઠ્યા પછી દરેકની અંદર સ્લીપ ઇનર્શિયા હોય છે, જેમાં કશું જ કરવું ગમતું નથી. માટે એ સમય મોર્નિંગ વોક, મેડિટેશન, ટી સેરેમની કે કશું જ ન કરવા માટે ઉત્તમ હોય છે. 4. 1 ગ્લાસ પાણી. આપણે જ્યારે ઉઠીએ છીએ ત્યારે થોડા ડિહાઇડ્રેટેડ હોઈએ છીએ, માટે ઉઠ્યા પછીનું પહેલું કામ હાઇડ્રેશન હોવું જોઈએ. 5. નોન શુગરી બ્રેકફાસ્ટ. જો બ્રેકફાસ્ટમાં વધારે શુગર હશે તો ગ્લુકોઝનું સ્તર ઝડપથી વધીને ઝડપથી ઘટશે, અને એટલે જ એકાદ કલાક સુધી એનર્જી અનુભવાયા પછી અચાનક થાક અને ભૂખ લાગવા માંડશે. એના કરતાં પ્રોટીનની માત્રા વધારવાથી સંતૃપ્તિ અને એનર્જી બંને જળવાશે.